આપણી સાથે ગેમ રમાઈ ગઈ છે. આ ગામ આખું ખાલી છે. કઈક તો લોચો છે યાર. મને તો લાગે છે આખું ગામ ભૂતોનું છે. બે ગાંડા ગામમાં હોય, ગાંડાઓનું ગામ ના હોય. એમ જ ભૂત ગામમાં હોય, ભૂતોનું ગામ ના હોય. આ દશેરા સહપરિવાર સહમિત્ર મંડળી સાથે સ્વાગત છે તમારું ભૂતોના આ ગામમાં ભલે પધાર્યા. કેમ છે દોસ્તો? આપણે ત્યાં ભૂત થવાની લોકવાયકાઓ કે સાચે ભૂત થવું એ કોઈ નવાઈની વાત નથી. ઘણી વખત આપણે રેન્ડમ પ્લેસીસ પર ભૂત થવાની કે હોવાની વાત સાંભળતા રહેતા હોઈએ છીએ. જેમ કે જૂની હવેલીમાં ભૂત થાય છે, કોઈ ટેકરી પર ભૂત થાય છે, કોઈ ગામમાં ભૂતિયો કૂવો છે, વગેરે વગેરે. પણ આજે આપણે જે ફિલ્મની વાત કરવાની છે એ ફિલ્મમાં તો આખું ગામ જ ભૂતોનું છે. જી હા દોસ્તો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ફિલ્મ ભલે પધાર્યાની, કે જે આવતા મહિને 11 ઓક્ટોબરના રોજ રિલીઝ થવા જઈ રહી છે અને જેનું ફાઇનલ ટ્રેલર રજૂ થઈ ચૂક્યું છે. ટ્રેલર પરથી સ્ટોરીની વાત કરીએ તો 3 મિત્રોમાંથી એકનો બર્થડે છે, જે સેલિબ્રેટ કરવા માટે એ લોકો નીકળે છે અને કાર બગડી જતાં એ લોકો એક ટ્રકવાળા પાસેથી લિફ્ટ લે છે અને ભૂલા પડી જાય છે. ભૂલા પડીને આ 3 મિત્રો એક એવા ગામમાં પહોંચી જાય છે જે આખું ગામ જ ભૂતોનું છે, જ્યાં બધા ભૂતો રાત્રે જીવતા થઈ જાય છે અને દિવસે આખું ગામ સુમસાન હોય છે. ટ્રેલરમાં આગળ એવું બતાવવામાં આવ્યું છે કે ગામના આ ભૂતો આ 3 મિત્રોને એવું કહે છે કે એમની સાથે ખૂબ જ ખોટું થયું છે અને આ 3 મિત્રો એમને બચાવી શકે છે. હવે આ ગામ અને ગામના લોકો કેમ ભૂત બની ગયા છે, એમની જોડે શું ખોટું થયું છે, એ લોકોને આ 3 મિત્રો કેમ અને કેવી રીતે બચાવી શકે તેમ છે, આ બધું જાણવા માટે તો આપણે દશેરા એટલે કે 11 ઓક્ટોબરની રાહ જોવી પડશે. મધુસૂદન ફિલ્મ્સ અને ડીબી ટોકીઝના બેનર હેઠળ આવી રહેલી આ ફિલ્મના પ્રોડ્યુસર છે પૂજા એન માધવ. કો પ્રોડ્યુસર્સ છે ગરિમા નંદુ, દેવરાઓ જાદવ અને દુર્ગેશ તન્ના. ફિલ્મના ડિરેક્ટર છે મનીષ કુમાર માધવ. સ્ટોરી, સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સ મનીષ કુમાર માધવ અને મૌલિક વેકરિયા દ્વારા લખવામાં આવ્યા છે. સ્ટારકાસ્ટની વાત કરીએ તો ભરત ચાવડા, પ્રેમ ગઢવી, સૌરભ રાજ્યગુરુ, રાગી જાની, કૌસુંબી ભટ્ટ, કાજલ વશિષ્ઠ, વૈશાખ રત્નાબહેન, ચેતન દૈયા અને હર્ષિદા પાનખનિયા જેવા કલાકારો આપણને આ ફિલ્મમાં જોવા મળવાના છે. ટ્રેલર પરથી લાગી રહ્યું છે કે આ એક કોમેડી હોરર પ્રકારની ફિલ્મ હશે, જેમાં આપણને ફન અને એન્ટરટેનમેન્ટ સાથે કદાચ કોઈ સોશિયલ મેસેજ પણ મળી શકે છે. જો તમે હજી સુધી આ ફિલ્મનું ટ્રેલર ના જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે જ તમને આ ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. ગુજરાતી ફિલ્મોની અવનવી અને લેટેસ્ટ અપડેટ જાણવા માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.